આજે મારે તમને એક નાનકડી વાર્તા કહેવી છે. આમ તો નાના ભૂલકાઓને અમે ઘણી બધી વાર્તા કહેતા હોઈએ છીએ, પણ આજે મારે એક પેરેન્ટ્સને વાર્તા કહેવી છે. એક ભાઈ હતા ને, એ એક નર્સરીમાંથી ખૂબ નાનો રોપો એક સરસ ઘરે લાવ્યા ને પોતાના ઘરના આંગણામાં એને રોપી દીધો. તેમાં એને ખાતર આપ્યું, પાણી આપ્યું અને સરસ એની કેર લેતા હતા. થોડા દિવસમાં એ સરસ મજાનો મોટો પ્લાન્ટ થઈ ગયો અને એમાં એટલું સરસ ફૂલ આવ્યું. ભાઈ તો ખુશ થઈ અને દરેક વ્યક્તિઓને કહેવા લાગ્યા, જો હું ફૂલ લાવ્યો, હું ફૂલ લાવ્યો, હું ફૂલ લાવ્યો. સાચું છે આ? નથી ને? કારણ કે ભાઈએ તો ફૂલ આવે ને એ માટે પ્લાન્ટ્સને અનુકૂળ વાતાવરણ આપ્યું હતું. એ ખાતર, પાણી એ દરેક વસ્તુ આપી હતી, એટલે પ્લાન્ટ્સ મોટો થયો અને એમાં ફૂલ ઓટોમેટિક ઉગ્યો. એ પ્રકૃતિનો નિયમ છે. તો આ જ નિયમ આપણા બાળકો માટે આપને પણ લાગે છે. એ પછી તમે મારી જેમ એજ્યુકેટર હોય કે પેરેન્ટ્સ હોય, જો હું એઝ એ પ્રિન્સિપલ હું એમ કહું કે હું મારા સ્ટુડન્ટ્સને દરેક વસ્તુ શીખવું છું, તો એ સાચું નથી. હું મારા સ્ટુડન્ટ્સને એ વસ્તુ શીખવા માટેનું વાતાવરણ પ્રોવાઈડ કરું છું. શીખી તો એ પોતાની રીતે લે છે. બસ જે વાતાવરણ હું અનુકૂળ એને બનાવું છું ને, એ વાતાવરણમાં એ પોતાની રીતે ગ્રો થતા જાય છે. અને એઝ એ પેરેન્ટ્સ તમારી ડ્યુટી પણ એ જ છે કે તમારે તમારા બાળક એક સ્વતંત્ર વ્યક્તિ બને. એ માટે આપણે માત્ર આપણા બાળકોને અનુકૂળ વાતાવરણ આપવાનું છે, જેમાં એ સરસ રીતે એના બાળપણને માણી શકે, જાણી શકે અને એક સ્વતંત્ર વ્યક્તિ બની શકે. બાળક તો પોતાની રીતે જ ગ્રો થઈ જશે. એટલા માટે તો કહેવાય છે ને, બાળકના માલિક નહીં, માળી બનો.